નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ હજુ સુધી ના ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મની લાસ્ટ ડેટ જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, અહીં એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે લાસ્ટ તારીખ એટલે કે તારીખ 10/12/2024 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત એસસી અને ઓબીસી કેટેગરી માટે વાત કરવામાં આવે તો એસસી અને ઓબીસી કેટેગરી માટે લાસ્ટ તારીખ એટલે કે તારીખ 20/12/2024 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જેમણે ગયા વર્ષે પીએમ યશસ્વી યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ માટે જે પીએમ યશસ્વી જે યોજના હતી તે રદ કરવામાં આવેલી છે અને તેની જગ્યાએ બીજી યોજના એટલે કે BCK 81C જે યોજના છે તેમાં ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને ગયા વર્ષનું ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે તેમના માટે પણ લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 8/12/2024 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, આ જે યોજના છે તે ફક્ત ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે જેમણે ગયા વર્ષે પીએમ યશસ્વી યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે એ યોજના રદ કરવામાં આવી છે અને તેની જગ્યાએ તમારે BCK C81 જે યોજના છે તેમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। એટલે કે આના પછી કોઈ પણ તારીખ બહાર પાડવામાં આવશે નહીં।